હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોને હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને મળી શકે. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માટે વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 1 માં વાસ્તવિક સંખ્યાઓ લઈને આવ્યા છે. તો વાસ્તવિક સંખ્યા વિષય છે તે તમે ધોરણ 9 માં ભણી ચૂક્યા છો, બરાબર? રાઈટ. આપણે વાસ્તવિક સંખ્યા છે તે 4 માર્ક્સમાં તમારે પૂછાવે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર? તો 2 માર્ક્સનો દાખલો પણ આવી શકે છે, રાઈટ? ખરા ખોટામાં પણ પૂછી શકે છે ને એમસીક્યુમાં પણ પૂછી શકે છે. અને સ્કૂલમાં દાખલો પૂછાશે પહેલી બીજી એક્ઝામ જે તમારી હોય છે, ઇન્ટરનલ જે એક્ઝામ હોય છે, રાઈટ, પ્રિલિમ્સ એક્ઝામ હોય છે, એમાં પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા તરફ જશું કે નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધવાના છે, બરાબર? અવિભાજ્ય અવયવ, તો તમે અવિભાજ્ય અવયવ તો પાડતા તમે ધોરણ 6 માં શીખી ગયા છો, બરાબર? રાઈટ. હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ છીએ. 12, 15 અને 21 છે રકમ, બરાબર? તો સૌથી પહેલા આપણે 12 ના અવયવ પાડશું, પછી અહીંયા 15 ના અવયવ પાડશું અને પછી 21 ના પાડશું, બરાબર? રાઈટ. તો 12, 15 અને 21 ને આપણે શું પાડવાના છે વિદ્યાર્થી મિત્રો? અવયવ પાડવાના છે. 12 બેકી સંખ્યા છે એટલે આપણે 2 વડે ભાગ વૃક્ષ બનાવી નાખશું. તો 2 6 કેટલા થઈ જશે? 12 થઈ જશે. 2 6 12, બરાબર? પછી 6 ના અવયવ, તો 2 તેરી કેટલા થઈ જશે? 6 થઈ જશે, બરાબર? રાઈટ. આ રીતે તમે કાઢી શકો છો. 2 6 12 અને 2 તેરી 6. ક્લિયર છે? ઓકે. હવે 15 ની વાત કરીએ તો 15 ના આપણે અવયવ પાડવાના છે. ઓકે. તો 3 ના ઘડિયામાં આવે. 3 પંચા કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 15 થઈ જશે. હવે 21 ના પાડવાના છે. તો 3 ના ઘડિયામાં 21 આવી જાય. 3 સત્તા 21, બરાબર? રાઈટ. જો 15 ના વૃક્ષો બનાય, 3 પંચા 15, 21 ના બનાય, 3 સત્તા 21. હવે લસા અને ગુસા મેં આવી રીતે લખી રાખ્યું છે જેથી આપણો ટાઈમ બચે, બરાબર? તમારે પણ લખી રાખવાનું લસા ગુસા 12 15 21 અને 12 15 21 છે, બરાબર? રાઈટ. આવી રીતે તમે લખી રાખ્યું છે. અહીંયા આપણે સૌથી પહેલા 12 ના અવયવ લખી નાખીએ. તો 12 ના શું છે? તો 2 નો વર્ગ અહીંયા થઈ જશે. 2 ગુણ્યા 2 લખો તો પણ ચાલે અને ડાયરેક્ટ લખી દો તો પણ ચાલશે. આપણે લખીએ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, બરાબર? રાઈટ. 2 ગુણ્યા 2 ગુણ્યા 3. ઓકે. 15, તો 15 ના અવયવ શું બન્યા છે? તો 3 પંચા 15 અને 21 ના બન્યા છે 3 ગુણ્યા 7. ઓકે. હવે આપણે 12 ના છે તો અહીંયા જોઈ શકો છો 2 નો વર્ગ કરી નાખીએ. 2 બે વખત છે માટે 2 નો અહીંયા વર્ગ લખ્યો, ગુણ્યા કેટલા લખ્યા અમે અહીંયા? 3 ના 3. હવે 12 15 21 માં આપણે લખીશું લસા. લસામાં શું આવશે? બધી વસ્તુ એક એક વખત આવશે. તો સૌથી પહેલા આપણે લખી નાખીએ અહીંયા કે 2 નો વર્ગ લખવાનો, બરાબર? રાઈટ. અહીંયા આપણે શું લખ્યું છે? 2 નો વર્ગ છે ગુણ્યા 3 લખીશું. જો અહીંયા 2 નો વર્ગ છે, ધ્યાન રાખો. અહીંયા 2 નો વર્ગ લખેલો છે. ક્લિયર છે? દેખાય છે? 2 નો વર્ગ, અહીંયા 3, પછી અહીંયા જો 3 એક વખત આવ્યું છે, બીજી વાર નહીં લે. અહીંયા 5, અહીંયાથી 5 લીધા, અહીંયા 3 છે પણ 3 લેવાના નહીં. અહીંયા 7 થઈ ગયા. તો 2 નો વર્ગ 4, 4 તેરી 12, 12 પંચા 60, 60 ગુણ્યા 7 એટલે કેટલા થઈ જશે? 420. ગુસા એટલે શું થાય? જે બધામાં આપેલું હોય. તો બધામાં શું આવેલું છે? તો કે 3 આપેલા છે, રાઈટ? ગુસામાં અહીંયા પણ 3 છે માટે 3. તો 12 15 21 નો ગુસા શું બની ગયો? 3 બની ગયો. લસામાં બધી વસ્તુ એક વખત આવે અને ગુસામાં શું હોય? જે બંનેમાં આપેલું હોય, રાઈટ? જે આખા દાખલામાં આપેલું હોય. જેમ કે અહીંયા 3 છે, અહીંયા 3 છે અને અહીંયા 3 છે. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ, રાઈટ? તો તમે આ દાખલાનો સ્ક્રીનશોટ પાડી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે.
ઓકે, ચલો હવે બીજી રકમ જોઈએ. અહીંયા 17 આપેલા છે, 23 અને 29. રાઈટ, તમે જોઈ શકો છો આ બધી કેવી સંખ્યા છે, અવિભાજ્ય છે. તો આપણે એના વૃક્ષ નહીં બને તો 17 એકા 17, 23 નું બનશે 23 એકા 23 અને 29 એકા બરાબર કેટલા થઈ જશે 29. રાઈટ, 17 એકા 17, 23 એકા 23 અને 29 એકા 29. ક્લિયર થઈ ગયું? ઓકે, તો આનો લસા આપણે લખીએ તો સૌથી પહેલા શું આવશે? તો લસા એટલે બધી વસ્તુ એક એક વખત 17, 23 અને 29. તો 17 ગુણ્યા 23 ગુણ્યા 29. ઓકે, તો આનો શું કરવાનો આપણે? ગુણાકાર કરવાનો છે. તો 17 ગુણ્યા સૌથી પહેલા આપણે 17 ગુણ્યા 23 કરી નાખીએ. 0 7 2 14 વધી પડી 1 340. 17 થઈ કેટલા થઈ જાય? 51 થઈ જશે. 391 આવી ગયો. 391 ગુણ્યા 29. સૌથી પહેલા 2 9 18 વધી પડી 0 1 ગુણ્યા 2 9 18 ને વધી પડી 3 6 9 91 9 81 વધી પડી 8 3 9 27 27 8 35 9 11329. રાઈટ, તો છે એટલો? તો કે યસ. તો આપણે લખી નાખીએ કે આનો જવાબ આવ્યો છે 11339. હવે ગુસા એટલે શું થાય? જે બધામાં આપેલું હોય તે 17 23 29 માં ગુસામાં શું આવશે? કઈ સંખ્યા આવશે કે જે બંનેમાં હોય? તો હવે એક જ આવશે. શું આવશે એનો ગુસા? 1. બરાબર. ગુણોત્તમ સામાન્ય હવે શું મળશે આપણને? 1 મળી જશે. ઓકે, તો અહીંયા દાખલા નંબર 2 સમાપ્ત થાય છે. આનો સ્ક્રીનશોટ પાડી લો. 17 હતું તો 17 એકા 17, 23 એટલે 23 એકા 23, 29 એકા 29. લસા અને ગુસા લખ્યો, જે રકમ આપી છે તે લખી 17 23 અને 29. લસા એટલે શું? બધી વસ્તુ એક વખત આવ્યા, 17 આવ્યા, 23 અને 29. 17 ગુણ્યા 23 ગુણ્યા 29 નો ગુણાકાર કરો 11339 મળે. ગુસા એટલે શું? જે બધામાં વસ્તુ આપેલી હોય તે. જે બધામાં કઈ વસ્તુ આવે છે? એક. ગુણોત્તમ સામાન્ય હવે 1 બની જશે. ઓકે, તો ત્રીજી રકમ છે 8 9 અને 25. આપણે આને વૃક્ષો બનાવવાના છે. 8 9 અને 25 અને અહીંયા લખી રાખવાનું લસા માટે અને ગુસા માટે. રાઈટ, ભૂલાય નહીં એટલે 8 9 અને 25. 8 9 અને 25 જે રકમ આપી છે તે લખવાની. ક્લિયર થઈ ગઈ? જેથી લખવાનું રહી ના જાય. હવે આપણે 8 ના વૃક્ષો બનાવીએ તો 2 ચોકુ 8 થઈ જશે. 2 ચોકુ શું થઈ જાય? 8 અને 8 4 ના આપણે 4 કેના ઘડિયામાં? તો કે 2 દુ 4, 2 દુ 4. ઓકે, ક્લિયર થઈ ગયું? 8 ના અવયવ પાડ્યા, 2 ચોકુ 8, 4 ના અવયવ પાડ્યા, 2 દુ 4. હવે 9 ના વૃક્ષો બનાવીએ આપણે. 9 ના તો 3 તેરી 9, 3 તેરી 9 અને 25 છે એના પણ શું થાય? 5 ગુણ્યા 5, 5 25, 5 ગુણ્યા 5. ઓકે, હવે 8 લસા અને ગુસામાં 8 9 25 ભાગ 2 કેટલી વખત છે? તો 2 3 વખત છે. તો આપણે અહીંયા લખી નાખીએ 2 ગુણ્યા 2 માટે 2 ની કેટલી ઘાત થઈ ગઈ? 3 થઈ ગઈ. આપણે અહીંયા લખી કાઢીએ. રાઈટ, 8 ની તો કે 2 ગુણ્યા 2 માટે 2 ની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ. 9 છે તો 3 ગુણ્યા 3 માટે 3 નો શું થઈ ગયો? વર્ગ થઈ ગયો. 25 છે તો 5 ગુણ્યા 5 માટે 5 નો વર્ગ. ઓકે, 8 એટલે આપણે અહીંયા લખી નાખશું 8 9 25 માં 2 ની 3 ઘાત
અહીંયા 3 નો વર્ગ છે અને 25 છે માટે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 નો વર્ગ લખી નાખશું. ઓકે, હવે 2 ની 3 ઘાત એટલે શું થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, 8 છે તો અહીંયા શું કરી 2 ની 8 ઘાત, 3 નો વર્ગ તો 3 ગુણ્યા 3 તો 9 થઈ ગયું, 5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 5 એટલે 25 તો 8 નવા 72, 72 ગુણ્યા આપણે કેટલા કરવાના વિદ્યાર્થી મિત્રો 25 કરી નાખશું. 72 ગુણ્યા 25 0 2 દુ 4 7 દુ 14 144 2 પંચા 10 સુધી પડે 7 પંચા 35 કેટલું થઈ ગયું અહીંયા આવ્યું ભાઈ 1800 બરાબર. કેટલો આવ્યો 1800 ગણતરી માટેનું છે. ઓકે, 2 ની 3 ઘાત એટલે 8, 3 નો વર્ગ 9 અને ગુણ્યા 5 એટલે રાઈટ 72 ગુણ્યા 2500 કરીએ તો 1800. 8 નો 25 માં કોમન શું દેખાય છે જે બધામાં આવતું હોય કશું દેખાય છે તમને નથી તો આનો ગુસા શું આવશે 1 જ આવશે બરાબર અને ગુસા શું આવશે 1 આવશે. તો આ પ્રશ્ન નંબર 3 હતો તે પૂરો થાય છે. સ્ક્રીનશોટ પાડી લેજો રાઈટ અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારી યુઝફુલ વિડિયો તમને મળી શકે રાઈટ. હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં મળીશું. આ પ્રશ્ન નંબર 3 હતો 2 માર્ક્સમાં પૂછાય છે રાઈટ. તમે તો આનો પ્રેક્ટિસ કરતા રહેજો. ઘણીવાર રકમ બનાવીને પણ પૂછી શકે છે તો એની પણ પ્રેક્ટિસ કરતા રહેજો. ચેનલ સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, કમેન્ટ કરી દેજો. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.